પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 1 ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ, જે પોતાના સેવકોને કહી દેખાડવા સારું દેવે તેને આપ્યું તે. તેણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું, અને એણે દેવના વચન વિશે તથા ઈસુ ખ્રિસ્તની શાહીદી વિશે એટલે જેટલું પોતે જોયું હતું તે વિશે સાક્ષી આપી. આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. આસિયામાંની 7 મંડળીઓ જોગલખિતંક યોહાન જે છે, જે હતો અને જે આવનાર છે તેના તરફથી, તથા તેના રાજ્યાસનની આગળ જે 7 આત્મા છે તેઓના તરફથી, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મુએલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા અને દેવ એટલે પોતાના પિતાને સારું આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું, તેને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ સુધી હોજો. આમીન. જુઓ, તે વાદળા સહિત આવે છે, દરેક આંખ અને જેઓએ તેને વિંધ્યો તેઓ પણ તેને જોશે, અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. હા, આમીન. પ્રભુ દેવ જે છે, જે હતો ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે હું આલ્ફા તથા ઓમેગા છું. હું યોહાન તમારો ભાઈ અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે પાતમસ નામે બેટમાં હતો. પ્રભુને દહાડે હું આત્મામાં હતો ત્યારે મેં મારી પાછળ રણશીકડાના અવાજ જેવી મોટી વાણી સાંભળી. તે કહેતી હતી કે તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મુર્નામાં, પરગામનમાં, થુઆતીરામાં, સાર્દિસમાં, ફિલેદેલ્ફિયામાં તથા લાવદિકિયામાં જે 7 મંડળી છે તેઓના ઉપર તે મોકલ. જે વાણી મારી સાથે બોલી તેને જોવાને હું પાછો ફર્યો ત્યારે મેં સોનાની 7 દિવી જોઈ. તે દિવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયો. તેણે પગની પાની સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો હતો અને તેની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. તેનું માથું તથા કેસ ધોળા ઊનના જેવા બરફની માફક શ્વેત હતા, અને તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. તેના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા. તેનો સાદ પુષ્કળ પાણીના અવાજ જેવો હતો. તેના જમણા હાથમાં 7 તારા હતા. તેના મોંમાંથી 2 ધારી પાણીદાર તલવાર નીકળતી હતી. તેનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો. જ્યારે મેં તેને જોયો ત્યારે મુએલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે માં પ્રથમ તથા છેલ્લો હું છું, અને હું જીવંત છું. હું મૂવો પણ હતો, અને જુઓ, સદાકાળ જીવતો છું, અને મરણ તથા હાદેસની કૂંચીઓ મારી પાસે છે. તે જે જોયું છે અને જે છે અને હવે પછી જે થશે તે સર્વ લખ. મારા જમણા હાથમાં જે 7 તારા તે જોયા, અને સોનાની જે 7 દિવી છે એમનો મર્મ તું લખ. 7 તારા તે 7 મંડળીઓના દૂત છે, અને 7 દિવી તો 7 મંડળીઓ છે. અધ્યાય 2 તું એફેસસમાંની મંડળીના દૂતને લખ કે જે પોતાના જમણા હાથમાં 7 તારા રાખે છે અને જે સોનાની 7 દિવીની વચમાં ચાલે છે, તે આ વાતો કહે છે. તારા કામ, તારો શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું. વળી એ પણ જાણું છું કે તું ભૂંડા માણસને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તે પારખી લીધા, ને તેઓ જૂઠા છે એમ તને માલુમ પડ્યું. વળી તું ધીરજ રાખે છે અને મારા નામની ખાતર તે સહન કર્યું છે, ને તું થાકી ગયો નથી. તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો. એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર, અને પ્રથમના જેવા કામ કર. નહીં તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહીં કરે
તો તારી દીવીને તેની જગાએથી હું ખસેડી દઈશ. પણ તારામાં એટલું છે કે નિકાલતીઓના કામ જેઓને હું ધિક્કારું છું તેઓને તું પણ ધિક્કારે છે. આત્મા મંડીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને દેવના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. સ્ફુરનામાંની મંડીના દૂતને લખ કે જે પ્રથમ તથા છેલ્લો, જે મૂવો હતો પણ જીવતો થયો, તે આ વાતો કહે છે. હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું, તો પણ તું ધનવાન છે. અને જે કહે છે કે અમે યહૂદી છીએ પણ તેઓ એવા નથી, પણ શૈતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું. તારે જે સહન કરવું પડશે તેનાથી બીતો ના. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાયને શૈતાન બંદીખાનામાં નાખવાનો છે, અને 10 દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ. આત્મા મંડીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. પરગામનમાંની મંડીના દૂતને લખ કે જેની પાસે 2 ધારી પાણીદાર તલવાર છે તે આ વાતો કહે છે. તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શૈતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, અને જ્યારે મારા વિશ્વાસુ સાહેબ અંતિપાસને તમારામાં એટલે જ્યાં શૈતાન વસે છે ત્યાં મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તે મારા પરના વિશ્વાસને ના કબૂલ કર્યો નહીં. તો પણ મારે તારી વિરુદ્ધ થોડી એક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એણે બાલાકને ઇસ્રાયેલ પુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓના નૈવેદ્ય ખાય અને વ્યભિચાર કરે. અને એ જ પ્રમાણે જેઓ એવી રીતે નિકાલતીઓના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે. માટે પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ, અને મારા મોંમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ. આત્મા મંડીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા મન્નામાંથી આપીશ. વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. તે પથ્થર પર એક નવું નામ લખેલું છે. તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. થુઆતીરામાંની મંડીના દૂતને લખ કે દેવનો પુત્ર, જેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે. તારા કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, અને તારા છેલ્લા કામ પહેલાના કરતાં અધિક છે એ પણ હું જાણું છું. તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓના નૈવેદ્ય ખાવાને શીખવે છે તથા ભમાવે છે. તે પસ્તાવો કરે માટે મેં તેને અવકાશ આપ્યો, પણ તે પોતાના વ્યભિચારનો પસ્તાવો કરવા ચાહતી નથી. જુઓ, હું તેને ખાટલે પાડું છું, અને તેની સાથે જેઓ વ્યભિચાર કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું. મરકીથી હું તેના છોકરાનો સંહાર કરીશ, અને સર્વ મંડીઓ જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું, અને તમો દરેકને હું તમારા કામ પ્રમાણે બદલો આપીશ. પણ તમે થુઆતીરામાંના બાકીના જેટલા તે બોધ માનતા નથી, જેઓ શૈતાનના ઊંડા મર્મો, જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી, તે તમોને હું આ કહું છું કે તમારા પર હું બીજો ભાર નાખતો નથી. તો પણ તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. જે જીતે છે અને અંત સુધી મારા કામ ચાલી રાખે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. તે લોઢાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે, અને કુંભારના વાસણની પેઠે તેઓના કકડા થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું. વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. આત્મા મંડીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. અધ્યાય 3.
સાર્દિસમાંની મંડીના દૂતને લખ કે જેને દેવના 7 આત્મા તથા 7 તારા છે, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું કે તું નામનો જીવે છે, પણ તું મોયેલો છે. તું જાગૃત થા અને બાકીના જે મરવાની અણી પર છે તેઓને દ્રઢ કર, કેમ કે મેં તારા કામ મારા દેવની નજરમાં સંપૂર્ણ થયેલા જોયા નથી. માટે તને જે મળ્યું અને તે જે સાંભળ્યું છે તેને સંભાળ અને ધ્યાનમાં રાખ ને પસ્તાવો કર, કેમ કે જો તું જાગૃત નહીં રહેશે તો હું ચોરની પેઠે આવીશ ને કઈ ઘડીએ હું તારા પર આવીશ એ તને માલુમ પડશે નહીં. તો પણ જેઓએ પોતાના વસ્ત્ર મલિન કર્યા નથી એવા થોડાએક નામ તારી પાસે સાર્દિસમાં છે. તેઓ ઉજળા વસ્ત્રો પહેરીને મારી સાથે ફરશે, કેમ કે તેઓ લાયક છે. જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્રો પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહીં, પણ મારા પિતાની આગળ તથા તેના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ. આત્મા મંડીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. ફિલાદેલ્ફિયામાંની મંડીના દૂતને લખ કે જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની કૂંચી છે, જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહીં, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું. જુઓ, તારી આગળ મેં બાણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. કે તારામાં થોડી શક્તિ છે અને તે મારી વાત પાળી છે અને મારું નામ ના કબૂલ કર્યું નથી. જુઓ, જેઓ શૈતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ તો પણ એવા નથી, પણ જૂઠું બોલે છે, તેઓમાંના કેટલાયકને હું તને સોંપું છું. જુઓ, હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે. તે મારા ધૈર્યનું વચન પાળ્યું છે. તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારું, કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે તેનાથી હું પણ તને બચાવીશ. હું વહેલો આવું છું. તારું જે છે તેને તું વળગી રહે, કે કોઈ તારો મુગટ લઈ લે નહીં. જે જીતે છે તેને હું મારા દેવના મંદિરના સ્તંભ કરીશ ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં. અને તેના પર દેવનું નામ તથા મારા દેવના શહેરનું નામ, એટલે જે નવું યરૂશાલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. આત્મા મંડીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. લાવદિક્યામાંની મંડીના દૂતને લખ કે જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરો સાક્ષી છે, જે દેવની સૃષ્ટિનું આદિકરણ છે, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું. તું ટાઢો નથી તેમ ઊનો પણ નથી. તું ટાઢો અથવા ઊનો થાય એમ હું ચાહું છું, પણ તું હુંફાળો છે એટલે ઊનો નથી તેમ ટાઢો પણ નથી. માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી, પણ તું જાણતો નથી કે તું કંગાલ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય. માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે અને તું વસ્ત્ર પહેરે ને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય. માટે ઉજળા વસ્ત્ર વેચાતા લે અને તું દેખતો થાય. માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ. હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર. જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું તેમ. આત્મા મંડીઓને જે કહે છે કે જેને કાન છે તે સાંભળે. અધ્યાય 4. એ બનાવો બન્યા પછી મેં જોયું તો જુઓ, આકાશમાં એક દ્વાર ઉઘડેલું હતું અને જે પહેલી વાણી મેં સાંભળી તે રણશીંગડાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું કે અહીં ઉપર આવ અને હવે પછી જે થવાનું છે તે હું તને દેખાડીશ. એકાએક હું આત્મામાં હતો અને જુઓ, આકાશમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું. તે રાજ્યાસન પર એક જણ બેઠેલો હતો. જે બેઠેલો હતો તે દેખાવમાં
યાસ્પીસ, પાષાણ તથા લાલ જેવો હતો અને રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ્ય હતું જેનો દેખાવ લીલમ જેવો હતો. રાજ્યાસનની આસપાસ 24 આસનો હતા. તે આસનો પર 24 વડીલોને બેઠેલા મેં જોયા. તેઓએ ઉજળા વસ્ત્રો પહેરેલા હતા અને તેઓના માથા પર સોનાના મુગટ હતા. રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળે છે અને રાજ્યાસનની આગળ અગ્નિના 7 દીવા બળે છે. તે દેવના 7 આત્મા છે. રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો અને રાજ્યાસનની મધ્યે તથા રાજ્યાસનની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવા 4 પ્રાણી હતા. પહેલું પ્રાણી સિંહના જેવું હતું ને બીજું પ્રાણી વાછરડાના જેવું હતું ને ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું ને ચોથું પ્રાણી ઉડતા ગરુડના જેવું હતું. તે 4 પ્રાણીમાંના દરેકને 6 પાંખ હતી અને તેઓ ચારે તરફ તથા માહે આંખોથી ભરપૂર હતા. તેઓ પવિત્ર, પવિત્ર, પવિત્ર પ્રભુ દેવ સર્વશક્તિમાન જે હતો, જે છે ને જે આવનાર છે, એમ કહેતા રાત દિવસ વિશ્રામો લેતા નથી. રાજ્યાસન પર જે બેઠેલો છે, જે સદા સર્વકાળ જીવંત છે, તેના જ્યારે તે પ્રાણીઓ મહિમા, માન તથા સ્તુતિ ગાશે, ત્યારે 24 વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે ને જે સદા સર્વકાળ જીવંત છે તેની આરાધના કરશે ને રાજ્યાસન આગળ પોતાના મુગટ નાખી દઈને કહેશે કે, ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે, કેમ કે તે સર્વને ઉત્પન્ન કર્યા અને તારી ઈચ્છાથી તેઓ હતા ને ઉત્પન્ન થયા. અધ્યાય 5. રાજ્યાસન પર જે બેઠેલો હતો તેના જમણા હાથમાં મેં એક ઓળિયું જોયું. તે માહેની તથા બહારની બંને બાજુએ લખેલું હતું અને 7 મુદ્રાથી મુદ્રિત કરેલું હતું. મેં એક બળવાન દૂતને જોયો. તેણે મોટે સાદે પોકારીને કહ્યું કે, આ ઓળિયું ઉઘાડવાને ને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે? પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વીની તળે તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો. હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડ્યો નહીં. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડ માં. જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની 7 મુદ્રા તોડવાને વિજયી થયો છે અને રાજ્યાસનની તથા 4 પ્રાણીઓની વચમાં તથા વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને 7 શિંગડા હતા તથા 7 આંખ હતી. એ આંખો દેવના 7 આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. તેણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે ઓળિયું લીધું અને જ્યારે તેણે તે ઓળિયું લીધું, ત્યારે 4 પ્રાણી તથા 24 વડીલો હલવાનને પગે પડ્યા અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલા સોનાના પ્યાલા હતા. એ ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે. તેઓ નવું કીર્તન ગાતા કહે છે કે, તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છે, કેમ કે તને મારી નાખવામાં આવ્યો હતો ને તે તારા રક્તથી દેવને સારું સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે. અને અમારા દેવને સારું તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. મેં જોયું તો રાજ્યાસન તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણા દૂતોની વાણી સાંભળી. તેઓની ગણતરી લાખો લાખ અને હજારો હજાર હતી. તેઓએ મોટે સાદે પોકારીને કહ્યું કે, જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું, તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે. વળી ઉત્પન્ન થયેલું પ્રાણી જે આકાશમાં, પૃથ્વી પર તથા પૃથ્વીની તળે તથા સમુદ્ર પર છે, તેઓમાંના સર્વને મેં એમ કહેતા સાંભળ્યા કે, રાજ્યાસન પર જે બેઠેલો છે તેને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સદા સર્વકાળ હો. ત્યારે 4 પ્રાણીઓએ કહ્યું, આમીન, અને વડીલોએ પગે પડીને તેની આરાધના કરી. અધ્યાય 6. જ્યારે હલવાને તે 7 મુદ્રામાંની એકને તોડી, ત્યારે મેં જોયું તો 4 પ્રાણીઓમાંના એકને મેં બોલતા સાંભળ્યું, જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી. તેણે કહ્યું કે, આવ. મેં જોયું તો જુઓ, એક સફેદ ઘોડો હતો ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું અને તેને
મુગટ આપવામાં આવ્યો અને તે જીતતો તથા જીતવા સારું નીકળ્યો. જ્યારે તેણે બીજી મુદ્રા તોડી ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી. જ્યારે તેણે ત્રીજી મુદ્રા તોડી ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે મેં જોયું તો જુઓ, એક કાળો ઘોડો અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવા હતા. અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે અડધે શેર ઘઉં ને અડધે 3 શેર જવ, પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર. જ્યારે તેણે ચોથી મુદ્રા તોડી ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે આવ. મેં જોયું તો જુઓ, ફિક્કા રંગનો એક ઘોડો, તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું અને હાદેસ તેની પાછળ પાછળ ચાલતું હતું. અને તલવારથી, દુકાળથી, મરણથી તથા પૃથ્વી પરના શ્વાપદોની જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો. જ્યારે તેણે પાંચમી મુદ્રા તોડી ત્યારે દેવના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાને આત્માઓને મેં વેદી તળે જોયા. તેઓએ મોટે સાદે પોકારીને કહ્યું કે હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પરના રહેનારાઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું તું ક્યાં સુધી મુલતવી રાખીશ? પછી તેઓમાંના દરેકને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો અને તેઓને એમ કહેવામાં આવ્યું કે તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ જેઓ તમારી પેઠે માર્યા જવાના છે તેઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી હજુ થોડીવાર તમે વિશ્રામો લો. જ્યારે તેણે છઠ્ઠી મુદ્રા તોડી ત્યારે મેં જોયું તો મોટો ધરતીકંપ થયો અને સૂર્ય નિમાડાના કામળા જેવો કાળો થયો અને આખો ચંદ્ર લોહી જેવો થઈ ગયો. અને જેમ ભારે પવનથી અંજીરી હાલી ઉઠે છે અને તેના કાચા ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડ્યા. વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની પેઠે જતું રહ્યું અને દરેક પહાડ તથા બેટને પોતપોતાને ઠેકાણેથી ખસેડવામાં આવ્યા. જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર એ તમામ ગુફાઓમાં તથા પહાડોના ખડકોને ઓથે સંતાઈ ગયા. તેઓ પહાડોને તથા ખડકોને કહે છે કે અમારા પર પડો અને રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો, કેમ કે તેઓનો કોપનો મોટો દહાડો આવ્યો છે અને કોનાથી ઊભું રહેવાય? અધ્યાય 7. ત્યાર પછી મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય તેટલા માટે તેઓએ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા. વળી મેં બીજા એક દૂતને ઉગમણી દિશાથી ચડતો જોયો. તેની પાસે જીવતા દેવની મુદ્રા હતી અને જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને ઉપદ્રવ કરવાની સત્તા આપવામાં આવી હતી તેઓને તેણે મોટે ખાટે હાંક મારીને કહ્યું કે જ્યાં સુધી અમે અમારા દેવના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને ઉપદ્રવ કરશો નહીં. અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી. ઇસ્રાએલ પુત્રોના સર્વ કુળોમાંના 1,44,000 મુદ્રિત થયા. યહૂદોના કુળમાંના 12,000 મુદ્રિત થયા. રૂબેનના કુળમાંના 12,000, ગાદના કુળમાંના 12,000, આશેરના કુળમાંના 12,000, નપ્તાલીના કુળમાંના 12,000, મનાસાના કુળમાંના 12,000, સિમિયોનના કુળમાંના 12,000, લેવીના કુળમાંના 12,000, ઇસ્સાખારના કુળમાંના 12,000, ઝબુલોનના કુળમાંના 12,000, યુસુફના કુળમાંના 12,000 અને બિન્યામીનના કુળમાંના 12,000 મુદ્રિત થયા. આ બનાવો બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા. તેઓ રાજાસની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા
અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તેઓ મોટે સાદે પોકારીને કહે છે કે અમારો દેવ જે રાજ્યાસન પર બેઠેલો છે તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો. સઘળા દૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભા રહેલા હતા. તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરતા દેવની આરાધના કરીને કહ્યું કે આમીન. અમારા દેવને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભાસ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સામર્થ્ય સદા સર્વકાળ હો. આમીન. પછી તે વડીલોમાંના એકે મને પૂછ્યું કે જેઓએ શ્વેત જબ્બા પહેરેલા છે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે? તેને મેં કહ્યું કે મારા મુરબ્બી, તમે જાણો છો. તેણે મને કહ્યું કે જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાના વસ્ત્રો ધોયા અને હલવાનના રક્તમાં ઉજળા કર્યા. માટે તેઓ દેવના રાજ્યાસનની આગળ છે અને તેના મંદિરમાં રાત દહાડો તેની સેવા કરે છે. અને રાજ્યાસન પર જે બેઠેલો છે તે તેમના પર મંડપ રૂપે રહેશે. તેઓને ફરી ભૂખ લાગશે નહીં અને ફરી તરસ પણ લાગશે નહીં. અને સૂર્યની ઝાળ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના ઉપર પડશે નહીં, કેમ કે રાજ્યાસનની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે અને દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લોહી નાખશે. અધ્યાય 8. જ્યારે તેણે 7મી મુદ્રા તોડી ત્યારે આશરે 1 ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું અને દેવની આગળ ઊભા રહેનારા 7 દૂતોને મેં જોયા. તેઓને 7 રણશીંગડા આપવામાં આવ્યા. ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઊભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યાસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે. તે દૂતના હાથમાંની ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ચઢી. પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો. ત્યાર પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપ થવા લાગ્યા. પછી જે 7 દૂતની પાસે 7 રણશીંગડા હતા તેઓ વગાડવા સારું તૈયાર થયા. પહેલાએ વગાડ્યું એટલે રક્ત મિશ્રિત કરા તથા આગ થયા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા. અને તેથી પૃથ્વીનો 3જો ભાગ બળી ગયો, ઝાડોનો 3જો ભાગ બળી ગયો અને સઘળું લીલું ઘાસ બળી ગયું. પછી બીજા દૂતે વગાડ્યું ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કંઈ સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. એટલે સમુદ્રનો 3જો ભાગ લોહી થઈ ગયો, જેથી સમુદ્રમાંના જીવતા પ્રાણીઓનો 3જો ભાગ મરણ પામ્યો અને વહાણોના 3જા ભાગનો નાશ થયો. પછી ત્રીજા દૂતે વગાડ્યું એટલે દીવાના જેવો બળતો એક મોટો તારો આકાશમાંથી નદીઓના 3જા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો. તે તારાનું નામ કડવાદોના છે અને તેથી પાણીનો 3જો ભાગ કડવાદોના રૂપ થયો અને તે પાણી કડવા થયા. તેથી ઘણા માણસો મરણ પામ્યા. પછી ચોથા દૂતે વગાડ્યું ત્યારે સૂર્યના 3જા ભાગ પર તથા ચંદ્રના 3જા ભાગ પર તથા તારાઓના 3જા ભાગ પર પ્રહાર થયો કે જેથી તેઓનો 3જો ભાગ અંધકાર રૂપ થાય અને દિવસનો 3જો ભાગ તેમજ રાતનો 3જો ભાગ પ્રકાશ રહિત થાય. પછી મેં જોયું તો અંતરિક્ષમાં મેં એક ઉડતા ગરુડને મોટે સાદે કહેતો સાંભળ્યો કે જે બીજા 3 દૂત વગાડવાના છે તેઓના રણશીંગડાના બાકી રહેલા નાદને લીધે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ, અફસોસ. અધ્યાય 9. જ્યારે 5મા દૂતે વગાડ્યું ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. તેને ઊંડાણના ખાડાની કૂચી આપવામાં આવી. તેણે ઊંડાણના ખાડાને ઉઘાડ્યો એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધારાયા અને ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યા અને પૃથ્વી પરના વિંછુઓના જેવી શક્તિ તેઓને આપવામાં આવી. અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું હતું કે પૃથ્વીના ઘાસને, કોઈ લીલોતરીને તથા કોઈ પણ છાડને ઉપદ્રવ ન કરો, પણ જે માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો. વળી તેઓને એવી આજ્ઞા આપવામાં આવી કે તેઓ તેમને મારી નાખે નહીં, પણ 5 મહિના સુધી
તેમને પીડા કરે, અને વીંછું જ્યારે માણસને ડંખ મારે છે તે વખતની પીડા જેવી તેઓની પીડા હતી. તે સમયે માણસો મરણને માટે તલપી રહેશે, પણ તે પામશે જ નહીં, અને તેઓ મરવાની બહુ ઈચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે. તે તીડોના આકાર લડાઈને સારું સજ્જ થયેલા ઘોડાઓના જેવા હતા, અને તેઓના માથા પર સોનાના જેવા મુગટો હતા, ને તેઓના મુખ માણસોના મુખ જેવા હતા. તેઓના કેસ સ્ત્રીના કેસ જેવા, અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા, અને તેઓના પર લોઢાના બખ્તર જેવા બખ્તર હતા, અને તેઓની પાંખોનો અવાજ લડાઈમાં દોડતા ઘણા ઘોડાના રથોના ગડગડાટ જેવો હતો. વીંછુઓના જેવી તેઓને પૂંછડી છે, અને ડંખ પણ છે, અને 5 મહિના સુધી માણસોને ઉપદ્રવ કરવાની તેઓની પૂંછડીઓમાં શક્તિ છે. ઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે. તેનું નામ હિબ્રુ ભાષામાં અબદ્દોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન એટલે સંહારક છે. પહેલી આપત્તિ આવી ગઈ છે, જુઓ, હવે પછી બીજી 2 આપત્તિઓ આવવાની છે. પછી છઠ્ઠા દૂતે વગાડ્યું, ત્યારે દેવની સમ્મુખની સોનાની વેદીના શિંગડામાંથી નીકળતી એક વાણી મેં સાંભળી. તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે મહાનદી ફ્રાંત પર જે 4 દૂતોને બાંધેલા છે તેઓને છોડી મૂક. માણસોના ત્રીજા ભાગને મારી નાખવા માટે જે 4 દૂતોને નિયમિત ઘડી, દિવસ, મહિના તથા વર્ષને સારું તૈયાર રાખેલા હતા તેઓને છોડવામાં આવ્યા. તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા 20 કરોડ હતી. તેઓની સંખ્યા મેં સાંભળી. આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા. તેઓના બખ્તર અગ્નિ જેવા રાતા તથા જાંબુડા તથા ગંધકના રંગના હતા. તે ઘોડાઓના માથા સિંહના માથા જેવા છે, અને તેઓના મોંમાંથી અગ્નિ, ધુમાડો તથા ગંધક નીકળે છે. એ 3 અનર્થી એટલે તેઓના મોંમાંથી નીકળતા અગ્નિથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યો, કેમ કે ઘોડાઓનું સામર્થ્ય તેઓના મોંમાં તથા તેઓના પૂંછડામાં છે, કારણ કે તેઓની પૂંછડી સાપના જેવી છે, ને એ પૂંછડાઓને માથા હોય છે, જેથી તેઓ ઉપદ્રવ કરે છે. બાકીના જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહીં, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી પસ્તાવો કર્યો નહીં, એટલે તેઓએ ભૂતોની તથા સોના રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ, જેઓને જોવાની, સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો પસ્તાવો કર્યો નહીં. વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, પોતાની જાદુક્રિયા, પોતાના વ્યભિચાર તથા પોતાની ચોરીઓ વિશે પસ્તાવો કર્યો નહીં. અધ્યાય 10. પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથા પર મેઘધનુષ્ય હતું. તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા. તેના હાથમાં એક નાનું ખુલ્લું કરેલું ઓળિયું હતું, ને તેણે પોતાનો જમણો હાથ સમુદ્ર પર તથા ડાબો પગ પૃથ્વી પર મૂક્યો. તેણે સિંહની ગર્જના જેવા મોટે સાદે પોકાર કર્યો, અને જ્યારે તેણે પોકાર કર્યો ત્યારે 7 ગર્જના બોલી. જ્યારે તે 7 ગર્જના બોલી ત્યારે તેઓએ જે કહ્યું તે હું લખી લેવાનો હતો, પણ મેં આકાશમાંથી એક વાણીને એમ કહેતી સાંભળી કે 7 ગર્જનાએ જે વાતો કહી તેના પર તું મુદ્રા કર, ને તેઓને લખ નહીં. જે દૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર મેં ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ આકાશ ભણી ઊંચો કર્યો, અને જે સદા સર્વકાળ જીવંત છે, તેણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે, પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્ન કર્યું. તેના સમ ખાઈને તેણે કહ્યું કે હવે વિલંબ થશે નહીં, પણ 7મા દૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે, ત્યારે દેવનો મર્મ જે તેણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. અને આકાશમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને સંબોધીને કહ્યું કે તું જા, ને જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભેલો છે તેના હાથમાં જે ઉઘાડું ઓળિયું છે તે લે. મેં દૂતની પાસે જઈને તેને કહ્યું કે
આ નાનું ઓળિયું મને આપ. તેણે મને કહ્યું કે આ લે ને તેને ખાઈ જા. તેને ખાધા પછી તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તે મધ જેવું ગળ્યું લાગશે. ત્યારે હું દૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને તેને ખાઈ ગયો. તે મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું, પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું. ત્યારે મને એમ કહેવામાં આવે છે કે ઘણા લોકો તથા દેશો તથા ભાષાઓ તથા રાજાઓ વિશે તારે પ્રબોધ કરવો જોઈએ.